10 થી 12 ફૂટનો મહાકાય મગર વન વિભાગનું પાંજરું તોડીને બહાર આવી જતા લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી। મળેલી માહિતી પ્રમાણે આમોદ વન વિભાગના કર્મીઓએ ગતરોજ સાંજના સમયે દેણવા ગામેથી એક મહાકાય મગરનું રેસ્ક્યુ કરીને પાંજરામાં પૂરવામાં આવ્યો હતો અને પાંજરે પૂરેલ મગરને વન વિભાગની કચેરી ખાતે મૂકવામાં આવ્યો હતો। ગત રાત્રિના અંદાજિત 12:30 થી 1 વાગ્યાના સમયગાળા દરમિયાન મગર પાંજરામાંથી પાંજરું તોડીને બહાર આવી ગયો હતો અને ગાય ઉપર હુમલો કરવાનો પણ પ્રયાસ કર્યો હતો। જોકે સદનસીબે મગરના હુમલાથી ગાયનો આબાદ બચાવ થયો હતો। રાત્રિના સમયે મગર બહાર આવી જતા સ્થાનિક લોકોમાં રીતસરનો ફફડાટ ફેલાઈ ગયો હતો। સ્થાનિક લોકોએ વન કચેરીના કર્મી અનિલ ચાવડાને ટેલિફોનિક જાણ કરતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી ગયા હતા અને ટેલિફોન એક્સચેન્જના ગેટ પાસેથી ભારે જહેમત બાદ અંદાજિત 10 થી 12 ફૂટ જેટલી લંબાઈ ધરાવતા મહાકાય મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને તેને પુનઃ પાંજરે પૂરતા સ્થાનિકોએ પણ રાહત અનુભવી હતી। નોંધનીય છે કે ક્યાંક ને ક્યાંક વન વિભાગની પણ ગંભીર બેદરકારી હોય તેમ ચર્ચાઈ રહ્યું છે, કારણ કે પાંજરે પૂરાયેલ મગર પાંજરા બહાર આવ્યો કઈ રીતે? પાંજરાની હાલત જોતા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે પાંજરાનો ઉપરનો ભાગ કમજોર હોવાથી જેથી અંદર રહેલા મગરે બચકા ભરીને બહાર આવવાનો રસ્તો બનાવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રિના સમયે બનાવ બન્યો હોવાથી કહી શકાય કે એક મોટી હોનારત થતા ટળી ગઈ હતી, કારણ કે જો દિવસ દરમિયાન આ મગર પાંજરામાંથી બહાર નીકળી ગયો હોત તો બિલકુલ વન વિભાગ કચેરીની બહાર જ નાના બાળકો રમતા હોય છે। તદુપરાંત કચેરીની બહાર મુખ્ય માર્ગ આવેલો હોય જ્યાંથી વાહનો તેમજ રાહદારીઓની સતત અવરજવર રહેતી હોય છે। જો દિવસે મગર પાંજરાની બહાર આવી ગયો હોત તો કોઈક બાળક અથવા રાહદારી ઉપર મગર હુમલો કરીને પોતાનો શિકાર બનાવત એ વાત પણ નકારી શકાય તેમ નથી। જોકે રાત્રિનો સમય હોવાથી એવી કોઈ ઘટના બની ન હતી। સુરક્ષિત રીતે પુનઃ મગરને પાંજરે પૂરવામાં આવ્યો હતો, જેથી સ્થાનિકો સહિત વનકર્મી અનિલ ચાવડાએ પણ રાહતનો દમ લીધો હતો। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।